જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થીઓ, પ્રવૃત્તિ 2 તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ખોરાક શેમાંથી મળે છે અને તે આપણા સુધી કઈ રીતે પહોંચે છે તે સમજવું. પદ્ધતિ: ખોરાક શેમાંથી મળે છે? સજીવોને જીવન જીવવા માટે ખોરાક લેવો જરૂરી છે. પર્યાવરણ આપણને હવા, પાણી અને જમીન આપે છે, જેમાં આપણે જમીનનો ઉપયોગ કરી અનાજ પેદા કરી શકીએ છીએ, જેનો આપણે વાનગી બનાવી ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે અનાજ પકવનારથી વાનગી બનાવનાર સુધીની પ્રક્રિયા સમજીશું. આપણે જોઈ શકીએ છીએ તેમ ખેડૂત દ્વારા ખેતી કરી તેમાંથી તૈયાર થયેલું અનાજ કોથળાઓમાં ભરવામાં આવે છે. ત્યારબાદ અનાજના કોથળાઓ અનાજના વેપારીઓને વેચવામાં આવે છે. અનાજના છૂટક વેપારીઓ અહીંથી અનાજ વેચવા માટે લઈ જાય છે. એક સ્ત્રી દુકાનદાર પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદે છે. આ અનાજને ઘરે ઘંટીમાં દળીને તેનો લોટ કરવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં અનાજ દળવા માટેની ઘરઘંટી હોય છે. ત્યારબાદ સ્ત્રી લોટની કણક બાંધતી જોવા મળે છે, જેમાં અનાજનો લોટ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ તેમ રસોડામાં ખોરાક રાંધવામાં આવે છે અને વાનગી તૈયાર કરવામાં આવે છે. આમ ખેતરમાં પેદા થતા વિવિધ અનાજનો ઉપયોગ આપણે વાનગી તરીકે ખોરાકમાં લઈએ છીએ. હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી અભ્યાસ કર્યો કે ખેતરમાં પેદા થતા વિવિધ અનાજ આપણા ઘરમાં વિવિધ વાનગીઓ સ્વરૂપે આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. પ્રવૃત્તિ 1: વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણને પર્યાવરણ તરફથી શું મળે છે તે સમજીશું. પદ્ધતિ: શું શેમાંથી બને? ખાટલો: માણસને જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓ કે ચીજોની જરૂર પડે છે. આવી બધી સુવિધાઓ આપણે કેટલીક વસ્તુઓ કે પદાર્થમાંથી મેળવીએ છીએ. ખાટલો એ લાકડામાંથી બને છે અને લાકડું ઝાડમાંથી મળે છે. ખોરાક: આપણે ખોરાક જુદા જુદા અનાજ, કઠોળ અને શાકભાજીમાંથી મેળવીએ છીએ. આ બધું આપણને જુદી જુદી વનસ્પતિમાંથી મળે છે. વસ્ત્રો: આપણે પહેરતા વસ્ત્રો રૂ અને સૂતરમાંથી બને છે. રૂ અને સૂતર એ કપાસમાંથી મળે છે, જે વનસ્પતિ છે. આમ આપણે પહેરતા વસ્ત્રો વનસ્પતિમાંથી બને છે. આપણને જીવન જરૂરિયાતની આ બધી સુવિધાઓ આપણને પર્યાવરણથી મળે છે, માટે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે આપણને મળતી તમામ સુખ સુવિધાઓ પર્યાવરણમાંથી મળે છે.
વિદ્યાર્થીઓ આગળ વધીશું ત્રીજી પ્રવૃત્તિ તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ આપણી આસપાસ તથા શાળામાંના મિત્રોને મદદરૂપ થવું જોઈએ તે સમજવું. પદ્ધતિ સૌ સાથે. હિરલ નામની છોકરી કે જેને પગે પોલિયો થયેલો હોવાથી તે શાળામાં ભણવા જઈ શકતી નથી. હિરલ બીજા બાળકોને શાળામાં જતા જોતી, પણ તે શાળામાં જઈ શકતી નહોતી. તેને શાળામાં ભણવા જવાનું મન થતું હતું, પણ શું થાય, કેમ કે તે ચાલી શકતી નહોતી. આખરે એક સંસ્થાએ હિરલને સાયકલ આપી અને પાડોશમાં રહેતા છોકરાની મદદથી તે શાળામાં આવવા જવા લાગી. શાળામાં તે નિયમિત જાય છે અને ખુશ રહે છે. હિરલને શાળા અને તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મદદ કરતા. શું તમે તમારા કોઈ મિત્રની શાળામાં આવવા માટે મદદરૂપ થાવ છો? ઘણા બાળકો ડરને લીધે, શારીરિક ખોડખાંપણ અથવા તો આર્થિક પરિસ્થિતિને લીધે શાળાએ જઈ શકતા નથી. આવા બાળકોને આપણે મદદરૂપ થવું જોઈએ. આવા બાળકો સાથે શાળામાં થતી પ્રવૃત્તિઓ, રમતગમત વિશે, શાળામાં ઉજવાતા ઉત્સવો વગેરે વિશેની વાતો કરવી જોઈએ. હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે આપણી આસપાસ રહેતા બાળકો કે જે લોકો ભણવા નથી જઈ શકતા તેઓને મદદરૂપ થવું જોઈએ. વિદ્યાર્થીઓ વધીએ આગળ પ્રવૃત્તિ 4 તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ વિવિધ પ્રકારના વ્યવસાયકારો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજીશું. વ્યવસાય સાથે જોડાયેલ વ્યવસાયકાર. એક ગામમાં એક કુંભાર રહેતો હતો. તે વ્યવસાય માટલા તથા માટીના અન્ય વાસણો ઘડતો. કુંભાર પાસે ગધેડો હતો. તે ગામની સીમમાંથી માટી લાવવા માટે ગધેડાનો ઉપયોગ કરતો હતો. ગધેડા પર માટી લાદીને તે ઘરે લાવતો. આ માટીને પાણી વડે પલાળી સારી રીતે ગુંદીને માટીના માટલા બનાવવા માટે તૈયાર કરતો. ગુંદેલી માટીને તે વાસણ બનાવવા માટે ચાકડા પર ચડાવતો. ત્યારબાદ પોતાના બંને હાથ વડે ગુંદેલી માટી વડે ચાકડા પર માટીના વાસણ બનાવતો. બનેલા કાચા માટલાને પકાવવા માટે તે નિભાડામાં મૂકતો. પકવેલા માટલા શહેરમાં વેચવા માટે વેપારીને ત્યાં મોકલતો. શહેરમાં તે વેપારીને માટલા વેચતો. આમ આ રીતે કુંભાર પોતાનું ગુજરાન ચલાવતો. આવા જ કેટલાક વિવિધ પ્રકારના વ્યવસાયકારો એકબીજા સાથે જોડાયેલા છે તે સમજીએ. દરજી કપડાની સિલાઈ સાથે જોડાયેલો છે. મોચી બૂટ ચંપલ બનાવવા સાથે જોડાયેલ છે. પશુપાલક દૂધ વેચવા સાથે. કુંભાર માટલા બનાવવા સાથે. કડીઓ મકાન બનાવવાની સાથે. લુહાર લોખંડના સાધનો બનાવવા સાથે. કાછીઓ શાકભાજી વેચવા સાથે જોડાયેલ છે. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે આમ વિવિધ વ્યવસાયકારો એકબીજા સાથે જોડાયેલા હોય છે.